નામ જે છે ગુજરાતી ટોમ, એ ગુજરાતી ટોમ પાછળની સ્ટોરી શું છે ખરેખર? કઈ રીતે ગુજરાતી ટોમ નામ પડ્યું? ગુજરાતી ટોમ નામમાં એક ખાલી 24 કલાકની અંદર 1 લાખ ફોલો મને કરી દીધા પબ્લિકે. મતલબ એ તમે 4 મિલિયન જે વ્યૂ આવ્યા એ સમયના તમારા રિએક્શન કેવા હતા? રિએક્શન તો કોને રિએક્શન તો હોય જ એવા હસી ખુશીના. અને જ્યારે 100 કે મારી રીલ્સ ગઈ ને એ પહેલા જે હું ગરીબોને ખવડાવવા જતો ને એ ગરીબોએ કેક કાપીને મારું સેલિબ્રેશન કરેલું છે. ત્યારે ક્યારે એમ થયું કે ભાઈ હવે હું આ છોડી દઉં, ગીવ અપ કરી લઉં એવું? ગીવ અપ તો એવું તો મેં તમને કીધું એમાંથી કે પહેલા હું મારા સિંગલના બનાવતો, પછી કપલના બનાવતો, શાયરીના છેલ્લે મેં શાયરીના બી ટ્રાય કરી જોઈ. આપણે ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કીધેલું છે કે ભાઈ તમે કર્મ કરતા જાઓ, ફળની આશા ન રાખો, એક દિવસે તમને ફળ મળશે ચોક્કસ. અને એ બધું ફળ એ સમયે તમારા ફેમિલીના રિએક્શન કેવા હતા કે ભાઈ ફેમિલી કઈ રીતે તમને? પહેલેથી મારા ફાધરનો મને બહુ સપોર્ટ છે. અને તે દિવસે જ્યારે 100 કે મારા પૂરા થયા ને, મારા ફાધર 20,000 રૂપિયાના ફટાકડા લઈ આવ્યા હતા. પડ્યા જ નહોતા. એ ફટાકડા વધ્યા હતા. એ આપણે ફાઇનલ જીત્યા ને હમણાં તે દિવસે, હમણાં જે ઇન્ડિયા જીત્યો તે દિવસે જીત્યું. થોડાક સમય પહેલા જ ગરીબો માટે મારા પપ્પાએ મને 1,25,000 રૂપિયાની સહાય મારા પપ્પાએ ખુદ મને આપ્યા છે. ક્યારે સોશિયલ મીડિયા ઉપરથી તમને હેટ મળ્યો છે ભાઈ? ખરાબ કોમેન્ટો આવી હોય, હેટ કોમેન્ટો આવી હોય એવું? ખરાબ કોમેન્ટ તો કોઈ પણ સક્સેસ માણસ હોય એનામાં ખરાબ કોમેન્ટ આવવાની છે, આવવાની છે, આવવાની છે. હા, સામો કોઈ રિસ્પોન્સ આપો છો? નહીં, કોઈને. અત્યારે હાલમાં જ તમે જો ખજૂરભાઈ છે, ખજૂરભાઈના કેટલા વિરોધ કરે છે. મારી જે આ 1 મિલિયન વાળી 4 મિલિયન રીલ્સ ચાલી, જે ગરીબોની પાસે મેં કીધું હતું કે 100 માણસને ખવડાવી, ત્યારે એક ઇન્ફ્લુએન્સરે મારા વિરોધમાં વિડીયો બનાવ્યો હતો. આપણને કોઈ પણ જાતનો ઘમંડ નહીં કે કોઈ વસ્તુ નહીં કે ભાઈ આપણે એટલા મોટા સેલિબ્રિટી બની ગયા છીએ કે આપણે એટલા ફોલો છે કે આપણે આ જગ્યાએ નહીં જવાનું. કઈ પણ જગ્યાએ જાઓ, કારણ કે હું મારા ફેસ, મેં તમારો હમણાં આઈડી જોતો હતો ને, એમાં જોયું હતું ભાઈ તમારા બેનના લગ્ન હતા ત્યારે તો તમે તમારા ગેટઅપમાં હતા. એની પાછળનું શું રીત? તો મારું ફેસ રિવીલ થઈ જાય. જો અત્યારે તમારી પાસે એટલા પૈસા અને ફ્રેમ ન તો તમે ખરેખર અત્યારે શું કરતા હોત? હું પહેલેથી મતલબ પૈસા તો મારે હજી જીવનમાં સૌથી મુશ્કેલ સમય ગયો હતો તમારો? સૌથી મુશ્કેલમાં તો જ્યારે આપણે અને આ પબ્લિકે મને સક્સેસ કરી દીધો. આજથી 10 વર્ષ પછી તમે તમારી જાતને ક્યાં છો? 10 વર્ષ પછી જો આજ સુધીમાં મેં રિયલી વાત છે, એક દિવસના સમયમાં અમારી પણ ગરીબ એટલે એવી પરિસ્થિતિ ગરીબ હતી અને એ પરિસ્થિતિમાંથી નીકળ્યો છું ને એટલે હું ગરીબોની સેવા કરવા નીકળ્યો. એ આખી પરિસ્થિતિ તમે મને કહી શકો છો ભાઈ નાનપણથી લઈને અત્યાર સુધીનું તમારું જીવન કેવું છે? હું 10 સુધી ભણ્યો છું, એ પણ સરકારી સ્કૂલમાં ભણ્યો છું. અને 10 ભણતા ભણતા હું આપણે ગામડે સિસોડો ચલાવું છું. સવારે સ્કૂલે જાઉં, બપોર પછી સિસોડો ચલાવું. અને એમાંથી જે આવક આવે, કારણ કે જો રાત્રે સેવા કરવા જાઓ તો આ ગેટઅપ જોઈ અને કોઈ છોકરા કે ઊભું ન રહે, એટલે જ માટે મેં થોડાક દિવસ પહેલા મેં સ્ટોરી મૂકી હતી. એટલે મેં સ્ટોરીમાં લખાણ કરીને મૂક્યું કે કેમ કરું, ફેસ રિવીલ કરું કે ન કરું. અને અત્યારે જેની સેવા કરું છું ને એ કરતા ડબલ સેવા હું ફેસ રિવીલ કર્યા પછી કરી છે. હવે તમે એટલા બધા વ્યક્તિઓને સેવા કરો છો તો સેવા પાછળ તમારો કોઈ સ્વાર્થ છુપાયેલો છે? સ્વાર્થ માણસનો શેનો હોય? તો સોનાનું ઘડતર કરવું હોય ને તો એને ટીપવું જરૂરી છે. કે મારા ઘડતર કરવામાં પણ મારા પપ્પાએ મને બહુ ટીપો છે. કહું તો ચાલે, વધારે બહુ માર પડ્યો કે ભાઈ હીરાને ચમકાવો હોય ને તો પહેલા ઘસવું પડે. તો એમાં સૌથી પહેલું ગરીબ ઘર તમે કયું જોયું છું ને ગરીબ ઘરની સ્થિતિ કેવી હતી? હવે આ વસ્તુ મારે કહેવાય નહીં, પણ આપણે દિલના આવ સાફ છીએ એટલે હું છે એ બધી વાત કરું છું કે ખુદ મારા સસરાનું ઘર, એક પણ MLA મારા સસરાના ઘર સુધી એની ગાડી લઈને જાય ને તો હું એનો ગુલામ બની જાઉં. 4 વ્હીલ નહીં 2 વ્હીલ લઈને જાય તો હું ગુલામ બની જાઉં. 2 વ્હીલની વાતે સાઈડમાં મૂકો,
સાયકલ લઈને મારા સસરાના ઘરે પોગી જાય ને તોય હું એનો ગુલામ બની જાઉં. ત્યારથી જ મેં એવું નક્કી કર્યું કે નહીં, ગરીબોની સેવા કરવી છે ને કરવી છે. અને જ્યારે હજી ચૂંટણી આવશે ત્યારે હું આવવાનો જ છું મેદાન. મતલબ ચૂંટણી ટાઈમે ટોમભાઈનું કમબેક થવાનું છે એવું થવાનું છે. ખરેખર આપણે એવા કિસ્સા ઘણી વખત જોતા હોય ને તો સાંભળે કે ભાઈ જે કોઈ પણ ગરીબ લોકો હોય ને એને કોઈ બી પક્ષોને ટાર્ગેટ કરે કે ભાઈ એમને લાલચ આપે કે ભાઈ તમે જે છે કે ભાઈ વોટ આપશો તો હું આમ કરી દઈશ આમ કરી દઈશ. તો એ બધા વ્યક્તિઓને તમે શું કહેવા માંગશો? આમ કરી દઈશ ને, પૈસા હોતા ને આપે, રિયલી જોયેલી વસ્તુ છે. પણ હું કહેવા માંગુ છું, પૈસા આપે લક્ષ્મીને કોઈ દે ઠોકર નહીં મારો. નમસ્કાર ટોમભાઈ, તમારું કેપીએસ પર હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સર. સૌથી પહેલા તો મારો સવાલ એ હતો કે હુ ઇઝ ગુજરાતી ટોમ? ગુજરાતી ટોમ કોણ છે? ગુજરાતી ટોમ એટલે ગરીબોના કામ અને ગરીબોની સેવા કરતો વ્યક્તિ એટલે કે ગુજરાતી ટોમ. ના, સરસ કામ કરી રહ્યા છો. આજના સમયની અંદર તમે જે ગરીબોને જે સેવા કરવાનું કામ કરી રહ્યા છો, જે આજે જે કોઈ પણ નિરાધાર વ્યક્તિઓ જે છે એમનો એક આધાર બની રહ્યા છો, એ ખરેખર આ સમયની અંદર બહુ સારું એવું કામ કહેવાય. હવે ઓડિયન્સને તમારું જાણવાની ઉત્સુકતા છે કે ભાઈ તમારું નામ જે છે ગુજરાતી ટોમ, એ ગુજરાતી ટોમ પાછળની સ્ટોરી શું છે? ખરેખર કઈ રીતે ગુજરાતી ટોમ નામ પડ્યું? ગુજરાતી ટોમ નામમાં એક આપણે ઇન્સ્ટાગ્રામની અંદર સેમ મારા જેવો લુક વાળો એક વ્યક્તિ છે અને વિદેશનો છે. એના વિડીયો હું બહુ જોતો અને મને સેવા કરવાનું મન થયું એટલે મેં કીધું મારે મારો ચહેરો નથી બતાવો, એટલે મેં એમનો ચહેરો મેં મારા ફેસ ઉપર કર્યો અને એમનું નામ છે ટોમ ધ મીમ. ટોમ ધ મીમ એટલે મેં એની જગ્યાએ મેં મારું ગુજરાતનો વ્યક્તિ છું એટલે મેં મારું ગુજરાતી ટોમ નામ રાખ્યું છે. મતલબ તમારો જે નામ પાછળનો ઇન્ટેન્શન છે કે ભાઈ ગુજરાતનો છું તો ગુજરાતી જ આવી જાય, અને જે તમારો આઈડિયલ જે છે તે કે ભાઈ જેને તમે જોયા અને પછી શરૂ કર્યું એ બંને નામ આમની અંદર આવી જાય એવો વિચારથી તમે તમારું નામ રાખેલું હતું. પણ એની સેવાનો એમનો કન્ટેન્ટ નથી, પણ મારે મારો લુક છુપાવવો હતો ને એટલે મેં એનું લુક લઈ અને મેં મારા ઉપર મતલબ એમનું જે કોઈ પણ લુક જે છે એ તમારા ઉપર અપ્લાય કર્યું. અને આપણે બાપ દાદા એમ કહે છે કે ભાઈ જે આપણે ગુજરાતી વ્યક્તિઓ છે તો એમ કહે કે ભાઈ આપણે જમણા હાથથી શું કે કોઈને દાન કરીએ તો ડાબા હાથથી જ ખબર ન પડવી જોઈએ. હવે મારો સવાલ એ હતો કે ભાઈ તમે જે કોન્ટેન્ટ ક્રિએશન નો જે વિચાર આવ્યો એ કઈ રીતે તમને આવ્યો કે ભાઈ મારે કોઈ બી વિડીયો બનાવવા છે? વિડીયો જે આપણે કોરોના વખતે ટિકટોકમાં વિડીયો બનાવતો, પણ ત્યારે હું એટલો બધો સક્સેસ નહોતો ગયો. હું કપલમાં વિડીયો બી બનાવું છું અને મારા સિંગલ વિડીયો બી છે, પણ એ આઈડી બીજી છે. અને આ મીમ મતલબમાં ગુજરાતી ટોમ વાળી આઈડી મેં નવી ચાલુ કરી હતી અને એ આઈડીમાં મને એટલું સક્સેસ મળ્યું છે, પણ તોય મેં હજી મારી 192 કે ફોલો છે તોય મેં હજી મારી જૂની આઈડી મેં હજી કોઈ પબ્લિક ને આપી નથી. શું કામ? કે મારું ફેસ રિવીલ ના થઈ જાય. હાલમાં બી હું મારા કપલના વિડીયો બનાવું છું, રોજે ઈ કપલની આઈડીમાં અપલોડ બી કરું છું, પણ હજી કોઈને ખ્યાલ નથી કે આ જ વ્યક્તિ ગુજરાતી ટોમ છે. ઓકે, મતલબ તમારે તમારી આઈડીમાં ચહેરો તમારો છુપાવીને જ રાખ્યો છે. તમે હમણાં જે કીધું કે ભાઈ તમે કોરોના કાળથી જે છે વિડીયો બનાવતા આવો છો, રેડી? તો તમારો જે આખો સ્ટ્રગલ પીરિયડ જે છે, તમારો જે આખે સક્સેસ અહીંયા સુધી પહોંચવાનો જે કોઈ પણ રસ્તો જે છે, જે કોઈ પણ જે રીતે તમે અહીંયા સુધી પહોંચ્યા છો એની આખી સ્ટોરી મને કહો. સક્સેસમાં તો હું સિંગલ પણ બનાવતો પણ એમાં એટલા બધા વ્યૂ ન આવતા. પછી કપલના ચાલુ, કપલમાં પણ વ્યૂ ન આવતા. પછી એક મિત્રએ કીધું કે તું સેવાના કામ ચાલુ કર. પછી મેં સેવાના કામ કર્યા અને મારી સાથે ભૌતિક ભૂરો કરીને છે, એ ઇન્ફ્લુએન્સર જ છે ભૌતિક ભૂરો. એમણે મને બહુ ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને એના ગ્રુપ સાથે જ હું રહી અને આજે સક્સેસ બન્યો છું. મતલબ તમારા સક્સેસની પાછળ ભૌતિકભાઈનો હાથ છે? ભૌતિકભાઈનો 100% હાથ છે. ઓકે. અને આજે કહેતા બહુ દુઃખ થાય છે કે એ ભૌતિકભાઈની 280K ની આઈડી છે, એ જતી રહી છે. મને સપોર્ટ કરવામાં એની આઈડી જતી રહી છે. મતલબ અત્યારે કોઈ બીજી આઈડીમાં બનાવે છે કે? હા, બીજી આઈડીમાં બનાવે છે. ભૌતિક ભૂરો જ નામ છે, પણ એના આટલા બધા અત્યારે ફોલોવર્સ નથી. મતલબમાં એમની આઈડી હેક થઈ ગઈ છે. અચ્છા, ઠીક. મતલબ હવે ધીમે ધીમે પાછું સ્ટ્રગલ કરવું પડશે એમને. તમારી સૌથી પહેલી વાયરલ રીલ કઈ હતી?
હવે સૌથી પહેલી વાયરલ રીલ મારી કે જે હું સેવાના કામ કરતો હતો, પણ એ બી એટલી બધી સક્સેસ નહોતી જાતી. એટલે એક દિવસ મને રમતમાં મેં એક રીલ્સ બનાવી નાખી કે હું એટલા બધા સેવાના કામ કરું છું, ક્યારેય મેં પબ્લિક પાસેથી એક પણ રૂપિયો માગ્યો નથી, અને આપણે આ જીવન માગવાનો પણ નથી, પણ હું પબ્લિક પાસેથી એટલું માગું છું કે માત્ર ને માત્ર તમે એક ફોલો આપો. અને ત્યારે મારે 6000K હતા, મતલબ 6000 ફોલો હતા, અને ત્યારે મેં રીલ્સ મૂકી અને મેં એવું કીધું હતું એ રીલ્સ ની અંદર કે જો પબ્લિક મને 10,000K સુધી 10,000 ફોલો સુધી પહોંચાડી દે, એટલે કે 10K સુધી, તો હું 100 ગરીબ લોકોને જમાડીશ. એવું મેં એક વિડીયો મૂક્યો અને ખાલી 24 કલાકની અંદર 1 લાખ ફોલો મને કરી દીધા પબ્લિકે. મતલબ જે ગુજરાતનો સપોર્ટ જે છે તમને અદ્ભુત મળ્યો વિડીયો પર, ને એ તમારી પહેલી વાયરલ એ 4 મિલિયન સુધી ગઈ છે. 4 મિલિયન સુધી. હવે તમે 4 મિલિયન જે વ્યૂ આવ્યા એ સમયના તમારા રિએક્શન કેવા હતા? રિએક્શન તો કોને રિએક્શન તો હોય જ એવા, હસી ખુશીના. અને જયારે 100K મારી રીલ્સ ગઈ ને, ઈ પેલા જે હું ગરીબોને ખવડાવવા જતો ને, ઈ ગરીબોએ કેક કાપીને મારું સેલિબ્રેશન કરેલું છે. ગરીબોએ એમના ખુદના ખર્ચે કેક લાવી, મારો ફોટો લગાવી અને મારી કેક એને કાપેલી છે. મતલબ આ વસ્તુ તો છે ને ટોમભાઈ જે છે ને, એક કોઈને આપણા પ્રત્યે રિસ્પેક્ટ હોય ને ત્યારે જ આ વસ્તુ થાય કે ભાઈ તમારા માટે હું કે બીજા જે વ્યક્તિ તમને ઓળખતા નથી એ વ્યક્તિ કેક લાવે, તમારો ફોટો એમાં ચોંટાડે ને પછી એનું સેલિબ્રેશન કરે. કારણ કે આપણે ફેમિલીમાં તો આપણું સેલિબ્રેશન કરતા જ હોય કે ભાઈ કોઈ બી આવી સફળતા મળે, પણ આ એક સૌથી મોટું અચીવમેન્ટ કહેવાય તમારા માટે. હવે ક્યારે એવું તમને લાગ્યું કે ભાઈ કોઈ રીલ્સ નો આવેલી કે ભાઈ હવે આમાં વ્યૂ નથી આવતા, એવું બધું થાય ત્યારે ક્યારે એમ થયું કે ભાઈ હવે હું આ છોડી દઉં, ગીવ અપ કરી લઉં? એવું ગીવ અપ તો એવું તો મેં તમને કીધું એમ જ કે ટિકટોક વખત કરતો આવતો હતો. 3 અલગ અલગ કોન્સેપ્ટ કર્યા હતા કે પહેલા હું મારા સિંગલ ના બનાવતો, પછી કપલ ના બનાવતો, શાયરીના છેલ્લે મેં શાયરીના બી ટ્રાય કરી જોઈ હતી, પણ એકયમાં મને સક્સેસ નહોતું મળ્યું. અને પછી એ બધા કન્ટેન્ટ મૂકી દીધા અને પછી આ નવો કન્ટેન્ટ ચાલુ કર્યો, એમાં મને ફૂલ સફળતા મળી છે. અચ્છા, મતલબ હું કઈ ઘણા બધી ટ્રાય કરી અને સફળતા મળી. એવી તો તમારી કઈ આદતો એવી છે જે તમને અહીંયા સુધી પહોંચાડ્યા છે? આદત તો આ બધું જોતા એક જ છે કે ધીરજ રાખવી, એટલે ગમે ત્યારે સફળતા તો મળવાની જ છે. કારણ કે કોરોના વખતે થી હું ધીરજ રાખતા અત્યાર સુધી મહેનત કરી. જો મેં હાવ છોડી જ દીધું હોત, મેં કન્ટેન્ટ ફેરવા, હાવ છોડી નથી દીધું. મતલબ હું કઈક અલગ કન્ટેન્ટમાં ટ્રાય કરતો ગયો, એમાંથી જે કન્ટેન્ટમાં પબ્લિક ને મજા આવી એ કન્ટેન્ટમાં મને પબ્લિકે સપોર્ટ કર્યો છે. આપણે ભગવદ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કીધેલું છે કે ભાઈ તમે કર્મ કરતા જાઓ, ફળની આશા ન રાખો, એક દિવસે તમને ફળ મળશે ચોક્કસ. અને એ બધું ફળ મને એક જ રીલ્સ ની અંદર, ભલે હું કોરોના વખતથી વિડીયો બનાવતો, પણ ત્યાર સુધીની તમામ ઓલું હતું એ બધું મને એક જ વિડીયોમાં સપોર્ટ મળ્યો. એક જ વિડીયોમાં બધું આપી દીધું ભગવાને. એ સમયે તમારા ફેમિલીના રિએક્શન કેવા હતા કે ભાઈ ફેમિલી કઈ રીતે તમને? પહેલેથી મારા ફાધરનો મને બહુ સપોર્ટ છે, અને તે દિવસે જયારે 100K મારા પૂરા થયા ને, મારા ફાધર 20,000 રૂપિયાના ફટાકડા લઈ આવ્યા હતા. પણ મેં કીધું હું ગરીબો માટે કરું છું, મેં એક ફટાકડો નથી ફોડવા દીધો. કારણ કે બહાર બીજા પબ્લિક ને એવું થાય કે જો આ પબ્લિકમાં ગરીબો માટેનું કામ કરવા માટે પાછા એના સેલિબ્રેશન કરે છે, એટલે ફટાકડા અમે ફોડ્યા જ નહોતા. ઈ ફટાકડા વધ્યા હતા, ઈ આપણે ફાઇનલ જીત્યા ને હમણાં તે દિવસે, હમણાં જે ઇન્ડિયા જીત્યું તે દિવસે. ફેમિલી સપોર્ટ તો તમે કીધું કે તમારો ફાધર નો જે સપોર્ટ જે છે એ તમને પહેલેથી મળ્યો. બાકી તમારા ફેમિલીમાં એવું કોણ છે કે જેને તમને પૂરેપૂરો સપોર્ટ કર્યો? મારી વાઈફ નો બી ફૂલ સપોર્ટ છે, મમ્મી પપ્પા ભાઈ બધાનો ફૂલ સપોર્ટ છે. હજી થોડાક સમય પહેલા જ ગરીબો માટે મારા પપ્પાએ મને 1,25,000 રૂપિયાની સહાય મારા પપ્પાએ ખુદ મને આપ્યા છે. અત્યાર સુધી તો હું જે વાપરતો એ મારા ઘરના પૈસા ના વાપરતો, કે હું કમાઉં છું એમાંથી વાપરતો, પણ આજે થોડાક દિવસ પહેલા મારા પપ્પાએ પણ મને 1,25,000 રૂપિયાની કે ગરીબો માટે તારે જે કરવું હોય એ કરજે હાલે. મતલબ હજી પપ્પાનો સપોર્ટ છે. શરૂઆતમાં તમને જે કોઈ પણ જે છે એ એવી તો કઈ વસ્તુ હતી કે તમને ડિમોટિવેટ કરી નાખ્યા, ભાઈ નિરાશ કર્યા હોય, એવી કોઈ બી વસ્તુ હતી શરૂઆતના ધોરણની અંદર? શરૂઆતમાં તો જે તમને કીધું એ તેમ કે ભાઈ હું અલગ અલગ કન્ટેન્ટ ફેરવતો ગયો, નહોતી મજા આવી હતી, અને પછી છેલ્લે આ ગરીબો માટેની જે સહાયના વિડીયા બનાવવાના ચાલુ કર્યું અને એમને સેવાનું ચાલુ કર્યું, એ જ તે. બીજું મારે કોઈ
ક્યારે સોશિયલ મીડિયા ઉપરથી તમને હેટ મળ્યો છે ભાઈ, ખરાબ કોમેન્ટો આવી હોય, હેટ કોમેન્ટો આવી હોય એવું કોઈ? ખરાબ કોમેન્ટ તો કોઈ પણ સક્સેસ માણસ હોય એનામાં ખરાબ કોમેન્ટ આવવાની છે અને એને આપણે ડિલીટ કરી દઈએ છીએ. કરી દ્યો છો છે. કારણ કે ફેમિલી વાળું, આપણું ફેમિલી પણ એ કોમેન્ટો વાંચતી હોય એટલે નો સારું લાગે. ન સારું લાગે. હા, સામો કોઈ રિસ્પોન્સ આપો છો? નહીં, કોઈને કોઈ પણ મને કોઈ પણ વસ્તુ ખરાબ કહે ને હું કોઈનું મનમાં લેતો જ નથી. મતલબ જેને જે મન ફાવે ઈ, જેને જે કેવું હોય કે આપણે આપણી રીતે સેવા કરતી રહેવાની. અત્યારે હાલમાં જ તમે જો ખજૂરભાઈ છે, ખજૂરભાઈના કેટલા વિરોધ કરે છે. ખજૂરભાઈ એક માણસને હજી જવાબ આપ્યો હોય તો તમે કયો? હા ના, હજી સુધી તો કોઈએ જવાબ હજી થોડાક દિવસ પહેલા તેને લાઈવ થઈને કીધું હતું કે હું 8 વાગે લાઈવ થવાનો છું, પણ લાઈવ થયા પણ આપણને પબ્લિક ને એમ હતું કે ઈ કોકની વિષય કહેશે, પણ ઈ તો એની મસાલાની એડવર્ટાઇઝ કરીને નીકળી ગયા છે. મતલબ કોઈ દિવસ કોઈને રિપ્લાય સામો આપવાનો જ નહીં, ગમે જેને જે કેવું હોય જેને જે કહી દે. મારી જે આ 1 મિલિયન વાળી 4 મિલિયન રીલ્સ ચાલી, જે ગરીબોની પાસે મેં કીધું હતું કે 100 માણસને ખવડાવી, ત્યારે એક ઇન્ફ્લુએન્સરે મારા વિરોધમાં વિડીયો બનાવ્યો હતો કે તમે શું કામ આવા માણસોને ફોલો કરો છો, કે એ તમારા પાસેથી ફોલો લઈ લે છે, કોઈને કઈ ખવડાવશે નહીં, અને આવી સ્કીમો આપીને તમે એને ફોલો વધારી દો છો. ત્યારે પણ મેં એને જવાબ દેવા માટે એક વિડીયો બનાવ્યો હતો, પણ રિયલી એને ઈ રીતના જવાબ દેવા માટે, ખરાબ જવાબ દેવા માટે નહોતો બનાવ્યો. મેં વિડીયો બનાવીને ખાલી એટલું જ કીધું કે ભલે મારા વિરોધ કરતા હોય, તમને છૂટી છે વિરોધ કરવાની, પણ તમે પણ ગરીબોને ખવડાવીને જોવો, તમને પણ સપોર્ટ મળશે ને તમને પણ ફોલો મળશે. મેં અમુકમાં એને મીઠા ટોનમાં એવું કીધું કે તમે ખવડાવો, અમે તમને ફોલો કરી. ઓકે. સફળતા પહેલાનું જીવન કેવું હતું તમારું? સફળતા પહેલાનું જીવન ને આજનું જીવન, આપણને કોઈ પણ જાતનો ઘમંડ નહીં કે કોઈ વસ્તુ નહીં કે ભાઈ આપણે એટલા મોટા સેલિબ્રિટી બની ગયા છીએ, કે આપણે એટલા ફોલો છે, કે આપણે આ જગ્યાએ નહીં જવાનું. કઈ પણ જગ્યાએ જાઓ, કારણ કે હું મારા સાદા ફેસમાં જાઉં છું, હું પાણીપુરી લારીએ ઉભો રહીને પાણીપુરી ખાઈ લઉં છું, કોઈને ખબર ન પડે કે આ ટોમભાઈ છે. મેં તમારો હમણાં આઈડી જોતો હતો ને, એમાં જોયું હતું કે ભાઈ તમારા બેનના લગ્ન હતા, ત્યારે તો તમે તમારા ગેટઅપમાં હતા. એની પાછળનું શું રીઝન હતું? એની પાછળનું રીઝન તો બધા પબ્લિકને, સગાવાલાને તો ખબર જ હોય, પછી એકબીજાને વાત કરીને કહે કે આજ ટોમભાઈ છે તો મારું ફેસ રિવીલ થઈ જાય, એટલા માટે ત્યારે પણ હું ટોમ બને. ત્યારે પોતાની બેનને હું કે લગ્ન હતા ને ત્યારે તમે તમારા ગેટઅપમાં હતા. જો અત્યારે તમારી પાસે એટલા પૈસા અને ફ્રેમ ન હોત તો તમે ખરેખર અત્યારે શું કરતા હોત? હું પહેલેથી મતલબ પૈસા તો મારે હજી 6 થી 7 વર્ષથી પૈસા છે. બાકી આજથી 10 વર્ષ પહેલા અમે જ્યારે ગામડેથી સુરત આવ્યા ને, ત્યારે વ્યાજવા પૈસા લઈને આવેલા છીએ. વ્યાજે પૈસા લઈ અને સુરતમાં થયા છીએ સ્થગિત, અને આપણને પૈસાનો જરીએ મોહ જ નથી. વ્યાજે પૈસા લઈને આવ્યા હતા, અને આજે ભગવાનની દયાથી ઘણું છે અને વાપરીએ છીએ, અને જેટલું આવે છે એમાંથી 30 થી 40% રૂપિયા હું ગરીબો પાછળ વાપરી દઉં છું. એટલે પૈસા હોય કે ન હોય, આપણને પૈસાનો જરીએ મોહ નથી. જીવનમાં સૌથી મુશ્કેલ સમય કયો હતો તમારો? સૌથી મુશ્કેલમાં તો જ્યારે આપણે વિડીયો બનાવતા ત્યારે ફ્રેન્ડ ને બધા બહુ ટોર્ચર કરતા કે આ તું રહેવા દે, તારું કામ નથી, પણ મેં કીધું નહીં, એકવાર તો હું સક્સેસ થઈને બતાવીશ તેને, અને આ પબ્લિકે મને સક્સેસ કરી દીધો. મતલબ જે તમારો ટ્રોલિંગ ટાઈમ હતો એ સૌથી વધારે હાર્ડ હતો તમારા માટે. ઓકે, આજથી 10 વર્ષ પછી તમે તમારી જાતને ક્યાં જુઓ છો? 10 વર્ષ પછી જો આજ સુધીમાં મેં 400 થી 500 ગરીબોની મદદ કરી છે, અને હજી 10 વર્ષનું તમે કહો છો તો બહુ લાંબુ થઈ ગયું, તો પણ હું કહું છું તો કે 5 થી 7,000 લોકોની મદદ કરી શકીશ. મતલબ આવતા જે કોઈ પણ 10 વર્ષ છે એમાં 5 થી 7,000 લોકોની મદદ કરવાનો, અને એ પણ મારા ખુદના પૈસેથી, આપણે બીજા કોઈના પૈસેથી, એટલે ઓછા છે 5-6,000 વ્યક્તિ, પણ એ ખુદના પૈસાથી આપણે મદદ કરી. કોઈ ડોનેશન, કોઈ આજ સુધી મેં કોઈ પાસેથી ડોનેશન લીધું જ નથી, ખુદના પૈસેથી. હવે મેં તમારી આઈડી જોઈ તો એમાં સૌથી પહેલા તો તમે એમને કોન્ટેન્ટ ક્રિએટ કરતા, અને એમાંથી ધીમે ધીમે તમે મદદના કામમાં આવી ગયા, કોઈ સોશિયલ વર્કરનું કામ કરવા લાગ્યા. તો એ વિચાર તમારો કઈ રીતે આવ્યો કે ભાઈ હું કોન્ટેન્ટ ક્રિએશનમાં છું અને હવે મારે લોકોની મદદ કરવી જોઈએ? મારા ફાધર પણ સેવા કરે છે, એ પણ ગરીબોને બહુ, મતલબ એ સાધુ સંતો પાછળ બહુ પૈસા વાપરે છે મારા પપ્પા. અને એક દિવસ મેં પણ એવું વિચાર્યું કે ક્યાંક અમે વિડીયો ઉતારવા જ ગયા હતા, અને ત્યાં ગરીબ છોકરાઓ ચપ્પલ વગરના રખડતા હતા.
હાવ કપડાં પણ ફાટલા તૂટલા હતા અને ચપ્પલ વગરના રખડતા હતા. એટલે પછી ત્યારે મેં વિચાર કર્યો કે નહીં, આને આપણે થોડુંક ખવડાવીએ અને ચપ્પલ લઈ દઈએ. ત્યારે એ શૂટ નહોતું આપણે કર્યું, આમનામ સેવા કરી હતી. અને ત્યારે મનને એમ થઈ ગયું કે નહીં, આ વસ્તુ કરવા જેવી છે. એટલે ક્યારેક પછી સેવાના વિડીયો ઉતારવાના ચાલુ કર્યું, એમાંથી પછી આ વધારી દીધું. જ્યારે તમે પહેલી વખત કોઈને મદદ કરી હતી, કોઈ ગરીબ વ્યક્તિને સેવા કરી હતી એમને, એ સમયની ફિલિંગ કેવી હતી તમારી? ફિલિંગ તો બહુ દિલની અંદર સારું લાગ્યું હતું. કારણ કે કોઈ ગરીબ છોકરાને આપણે હસતો જોઈએ એટલે કોને સારું ન લાગે? એ તો સારું લાગે ભાઈ, કે ભાઈ હું કે કોઈના આંખમાં આંસુ હોય ને પછી એના ચહેરા ઉપર જે ખુશી આવે ને, એ આપણા માટે એ ખુશી અદ્ભુત હોય. ખુશી એટલે ખુશી આવે છે કે એક દિવસના સમયમાં મારી પણ એ જ હાલત હતી. રિયલી વાત છે. એક દિવસના સમયમાં અમારી પણ ગરીબ એટલે એવી પરિસ્થિતિ ગરીબ હતી, અને એ પરિસ્થિતિમાંથી નીકળ્યો છું ને એટલે હું ગરીબોની સેવા કરવા નીકળ્યો છું. એ આખી પરિસ્થિતિ તમે મને કહી શકો છો કે ભાઈ નાનપણથી લઈને અત્યાર સુધીનું તમારું જીવન કેવું રહ્યું છે? હું 10 સુધી ભણ્યો છું, એ પણ સરકારી સ્કૂલમાં ભણ્યો છું. અને 10 ભણતા હું આપણે ગામડે સિસોડો ચલાવતો. સવારે સ્કૂલે જાઉં, બપોર પછી સિસોડો ચલાવું. અને એમાંથી જે આવક આવે, પપ્પા ખેતી કરતા હતા, પણ ખબર છે ખેતીની અંદર કમોસમી વરસાદ આવે છે, ગમે પાક હોય બધો નિષ્ફળ જાય છે. એટલે હું સિસોડો ચલાવતા ઘરનું ગુજરાન તમે ચલાવતા, અને હળું કરતા આગળ આવ્યા. ને મેન તો અમે સુરત આવ્યા પછી સારું થયું છે. બહુ ગરીબ પરિસ્થિતિમાંથી નીકળેલા છે. ઓકે, મતલબ હું કઈ સ્ટ્રગલ કરેલી આખી લાઈફ રહી છે તમારી. લાઈફની અંદર કઈ એવી મુમેન્ટ હતી કે ત્યારે તમે સૌથી વધારે ભાવુક થયા હોય, સૌથી વધારે દુખી થયા હોય? દુખી તો પહેલેથી સુરત જ્યાં સુધી આવ્યા ને ત્યાં સુધી દુખી છે. મતલબ જ્યાં સુધી સુરત નથી આવ્યા ત્યાં સુધી દુખી. મતલબ સુરત તમારા માટે એક લકી પ્લેસ છે. જ્યારે તમે કોઈ વ્યક્તિની મદદ કરો છો, કોઈ ગરીબ વ્યક્તિ, કોઈ નિરાધાર વ્યક્તિની મદદ કરો છો, એ સમયે એના રિએક્શનો કેવા હોય? હવે હું તમને એક રિયલ વાત કરું છું કે અમે ગરીબોને ખવડાવવા ગયા હતા, બાળકોને. અને ત્યારે બાળકોને ખવડાવ્યા પછી એમના ફાધર ત્યાં હતા, એ મારી પાસે આવ્યા. એને કીધું કે ભાઈ અમે મજૂરી કરીએ છીએ અને છોકરાઓ રોડ ઉપર કા પેન્સિલ વેચે છે, કા પેનું વેચે છે, કા ફુગા વેચે છે. આપણે સિગ્નલ ઉપર ખ્યાલ હોય તો તમને બધા ઘણી જગ્યાએ સિગ્નલ ઉપર વેચતા હોય. હવે એ કે આખો દિવસના 100 થી 150 રૂપિયા કમાય છે. એના ફાધર બી 100 થી 150 રૂપિયા કમાય છે. એ કે અમે કમાઈએ, અને જો હોટલની અંદર કે અમને પણ અમે પણ માણસ છીએ, અમને પણ ક્યારેક કે સારું ખાવાનું મન થાય છે. અમે મફત કે અમારે નથી ખાવું, અમારે પૈસા દઈને ખાવું છે. અમે વડાપાવની લારીએ વડાપાવ ખાવા જઈએ ને તો એમને ત્યાં બેસીને વડાપાવ ખાવા દેવામાં નથી આવતું. હોટલની અંદર ખાવા જાય તો હોટલની અંદર ખાવા દેવામાં નથી આવતું. વડાપાવ લેવા જાય તો દુકાનવાળો પૈસા લઈ લે, પણ ત્યાં બેસીને ખાવા નહીં દે. પેપરની અંદર વડાપાવ અને જે વસ્તુ આવતી છે નાખીને ગોટો વાળીને આપી દે, ખાલે સામે હોટલે જઈને ખાઈ લે. મતલબ રિયલ. અને એ પછી વસ્તુ મેં પાછું નોટિસ પણ કર્યું છે ને, રિયલી બને છે. પૈસા દેવા છતાં ગરીબને હોટલની અંદર બેસીને ખાવા દેવામાં નથી આવતું. મતલબ એક તો આપણે ત્યાં જવાનું ખાવા, એમને પૈસા દે દેવાના, અને પછી આપણી ઉપર શું કહે કે આપણને ત્યાં બેસીને ખાવાય દે ના દે. ઈ કમ્પ્લેન મને ગરીબી મતલબમાં જે હું ગરીબોને ખવડાવવા ગયો તો એના વાલીએ કરી, એના પપ્પાએ. અને પછી મેં નોટિસ પણ કર્યું ને એની વાત સાચી છે. અને પછી મેં એક વિડીયો પણ એના માટે બનાવ્યો હતો કે ભાઈ ગરીબોને ખાવા દો, તમને પૈસા આપે છે, તમે દુકાનવાળા કહે છે કે કસ્ટમર ભગવાનનું રૂપ છે, અમારા માટે કસ્ટમર ભગવાન સમાન છે. તો એ ગરીબ કસ્ટમર છે તો એ તમારા માટે ભગવાન સમાન નથી, એને કેમ તમે બેસવા નથી દેતા? બરોબર વાત છે કે ભાઈ એ વ્યક્તિ તે માણસ જ છે. માણસ જ છે, એ પણ પૈસા આપે છે, એને કેમ મફત ખાવું છે? પણ એ એમ કહે છે કે એ બેઠા હોય તો અમારા બીજા કસ્ટમર નો આવે. એ તો પછી એને જોવાનું છે, તો પછી બાર બોર્ડ મારી દેવાય, ખાલી 4 વ્હીલ વાળા VIP માણસોને જ અંદર આવું, બીજાને આવવું નહીં. બાર બોર્ડ લગાડી દેવાય ભાઈ, ઓન્લી ફોર VIP માણસોને જ આવવું. અને ટૂંક સમયમાં હું એની માટે લડવાનો પણ છું. અને જ્યાં જ્યાં આ વસ્તુ થતી હશે ત્યાં ખુલ્લે આમ જેની દુકાનનો હું વિરોધ કરવાનો છું. મતલબ હું મારી સાથે ગરીબોને લઈને જઈશ અને એને સોફા ઉપર, મતલબમાં લાપીનો જ હોય, માટીનો જ હોય, જે હોય, નાની દુકાન હોય કે મોટી કંપની વાળા હોય, તમામની અંદર બધાને ગરીબને જ્યાં આપણને ખાવા દે છે ત્યાં ગરીબને પણ ખાવા દેવામાં પૈસા દઈને આવવું જોઈએ. મતલબ આપણે જે હક મળે છે એ જ હક એમને મળવો જોઈએ. ના, સરસ કામ છે. અને અત્યાર સુધી તમે કેટલા વ્યક્તિઓની મદદ કરી ચૂક્યા છો? અત્યાર સુધી મેં 400 થી 500 જણાની મદદ કરી ચૂક્યા છે. બ્લેન્કેટ પણ આપેલા છે, જમવાનું પણ આપેલું છે. અને
મારો પણ હું પણ જોબ કરું છું પર્સનલી, નકરું મતલબમાં ઓલું નથી. હું પણ જોબ કરું છું, એમાંથી જે કમાણી આવે એમાંથી હું વાપરું છું. પણ જોબનો ટાઈમ સવારે 9 થી સાંજના 8 છે. પછી જ્યારે મારે 15 દિવસે રજા આવે ને ત્યારે જ હું સેવા કરી શકું છું. કારણ કે જો રાત્રે સેવા કરવા જાઓ તો આ ગેટઅપ જોઈ અને કોઈ છોકરા કે ઊભું ન રહે, બી જાય. એટલે જ માટે મેં થોડાક દિવસ પહેલા મેં સ્ટોરી મૂકી હતી, ખાલી પોસ્ટ લખીને કે મારે બધાના મેસેજ પણ ઘણાના આવે છે કે તમે ફેસ રિવીલ કરો એમ, કે દિવસે ફેસ રિવીલ કરવાના. એટલે મેં સ્ટોરીમાં લખાણ કરીને મૂક્યું કે કેમ કરું, ફેસ રિવીલ કરું કે ન કરું, જે મારા ફોલોવર્સ કે છે એ માન્ય રહેશે એમ. એટલે 50% એ હા પાડી છે, 50% એ ના પાડી છે કે અમે તમારા ટોમના લુકમાં જ અમે તમને પસંદ કર્યા છે તો એ જ રાખો. તો ભવિષ્યનો મારું કેવું એમ છે કે જો હું ટોમનો લુક કાઢીને ફેસ રિવીલ કરી દઉં ને તો હું ગમે ત્યારે સેવા કરી શકું. ઓકે. કારણ કે ત્યારે પછી સાંજે પણ હું જાઉં તો કોઈ ડરે નહીં. બોલો અત્યારે હું ધાબળા ઓઢાડવા જાઉં, હુતા હોય ને બ્લેન્કેટ મારું ઓઢાડવા જાઉં, જાગી જાય થોડો પછી ઉભો રહેવાનો છે. જો સાચી વાત છે. હું ભવિષ્યનો પ્લાનિંગ શું છે કે તમે ફેસ રિવીલ કરવાના છો કે નથી કરવાના? હજી હવે થોડા મારે તો વિચાર છે તેને ફેસ રિવીલ કરવાનો, પણ મારા ફોલોવર જેમ કે એમ જ હું કરીશ. ફોલોવર જેદી રજા આપશે કે વાંધો નહીં ફેસ રિવીલ કરી દો, તે દિવસે આપણે ફેસ રિવીલ કરી. અને અત્યારે જેવી સેવા કરું છું ને એ કરતા ડબલ સેવા હું ફેસ રિવીલ કર્યા પછી કરીશ, 100% ગેરંટી. આમાંથી હું તમારા ફોલોવર્સ ને કહેવા માંગુ છું કે ભાઈ જલ્દી ટોમભાઈ ને તમે જે છે ને તમારો રિપ્લાય જણાવજો, જે હું કે કોમેન્ટમાં જેમ જલ્દી ને જલ્દી હું કે એનો રિપ્લાય તમને આપશે ઓડિયન્સ. હવે જે મેં 400 થી 500 વ્યક્તિની અત્યાર સુધીમાં મદદ કરી દીધી છે, એટલે તમને એ આંકડો નાનો લાગતો હશે પણ મારા મત પ્રમાણે બહુ મોટો આંકડો છે. રેડી? તો આ 400 થી 500 જે અનુભવો છે તમારા એટલા લોકોને મદદ કરવામાં, એમાં એકાદો ખરાબ અનુભવ રહ્યો હશે, કોઈ એવો ખરાબ અનુભવ અમને શેર કરો. ખરાબ અનુભવ તો સેવામાં તો કદાચ નથી જ રહેતો, પણ ક્યારેક આપણે ખવડાવવા જઈએ અને મારાથી મતલબ મારા લુકથી બી અને ભાગી જાય છે, એ એક મારા માટે ખરાબ અનુભવ છે કે ભાઈ મારથી બીન ભાગી કેમ ગયો એમ. પણ એ તો કોઈ સ્વાભાવિક છે કે એ ચહેરો જોઈને જ ભાગ્યો હોય, બાકી એને કોઈ ખરાબ વસ્તુ ન હોય. એની કોઈ એવી હકીકત ઘટના તમે શેર કરી શકતા હો એવી કે ભાઈ હું ત્યાં ગયો હતો અને ભાઈ આ રીતે આખો બનાવ બન્યો હતો? એ તો 2-3 મારે ઘટના બનેલી છે કે સાંજે અમે સેવા માટે જઈએ, ક્યારેક કોઈ બેઠા હોય ગરીબ માણસ પુલ ઉપર સૂતા હોય ત્યારે એને જમવાનું દેવા જઈએ અને આપણે એને જગાડીને કહીએ કે જમી લીધું છે, હજી તો આપણે પૂછે ને ત્યાં તો ઊભા થઈને દોડવા મળ્યા. એ લુકના કારણે. અચ્છા. હવે તમે એટલા બધા વ્યક્તિઓને સેવા કરો છો તો સેવા પાછળ તમારો કોઈ સ્વાર્થ છુપાયેલો છે? સ્વાર્થ માણસનો શેનો હોય? પૈસા બાબતનો સ્વાર્થ. કોઈ પણ માણસ હોય એનો સ્વાર્થ શેનો હોય? પૈસા બાબત. મેં આજ દી સુધી 400 થી 500 જણાની મદદ કરી છે, આજ સુધી મેં કોઈ પાસેથી રૂપિયો લીધો નથી. એટલે એનો ચોખ્ખો મિનિંગ છે કે આપણે ખાલી સેવા જ કરી છે, કોઈ સ્વાર્થ માટે આ કરતા નથી. તમામ વસ્તુ આપણે સેવા માટે કરીએ છીએ. ભગવાને દીધું છે, ઘણું દીધું છે, એનાથી આપણે રાજી છીએ. કાંઈ નહોતું અને દીધું છે એટલે રાજી છીએ. આપણી પાસે બાપ દાદા વખતનું હોત તો આપણને થોડો ઈગો હોત કે ઘમંડ હોત આપણે કે ભાઈ નહીં મારી પાસે બાપ દાદા વખતનું છે, પણ આપણી પાસે 0 માંથી આપણે હીરો બન્યા છીએ તો પછી હવે શેની વાતનું ઓલું હોય કે ભાઈ સ્વાર્થ. કે ભાઈ આખું પહેલેથી ભાઈ આખું સ્ટ્રગલ વાળું લાઈફ રહેલી હોય, ધીમે કરતા આપણે જે ગ્રો કરીએ ને એની મજા કઈક અલગ જ હોય. તમે એક વસ્તુ ઇમેજિન કરો, જો તમને એક દિવસ માટે 10 કરોડ રૂપિયા મળી જાય તો એ 10 કરોડ રૂપિયાને તમે કઈ રીતે વાપરો? 10 કરોડ આપણે સેવામાં જ વાપરીએ, બીજા તો ક્યાં વાપરવાના છે? કારણ કે છે જ એટલું આપણી પાસે કે ભાઈ ભગવાનનું દીધેલું બધું છે. ગરીબોની સેવા માટે જે પણ મળે પણ મળે તો આપણે જેના હોય એને દઈ દેવાના હોય. પણ આ તો તમે કીધું મેં ના મળે નહીં. તમને હું કઈક ઓફર કર્યા હોય, આપ્યા હોય કે ભાઈ તમારા યુઝ કરવાના છે એ રીતે, તો એ તો પછી ગરીબો માટે જ હોય, કારણ કે આપણું કામ જ ગરીબો માટેનું છે સેવા. તમારા જીવનમાં એવી કઈ ઘટના બની છે જેનાથી તમારું આખું જીવન બદલી ગયું છે? કારણ કે કોઈ બી જે સક્સેસફુલ વ્યક્તિ હોય ને એની પાછળનું કોઈ એવી કારણ હોય ચોક્કસ કે ભાઈ આ ઘટના બની ને એ પછી જે વ્યક્તિ જે છે ને એનો ગ્રો વધ્યો હોય, તો એવી કઈ ઘટના હતી? હવે ઘટનાની વાત કરું ને તો મારી દીકરી, મારા ઘરે જયારે દીકરીનો જન્મ થયો ને ત્યારથી હું જ્યાં તમને વાત કરું છું કે અમે બહુ ખરાબ પરિસ્થિતિમાં હતા અને અત્યારે આ લેવલ સુધી છીએ, એ મારી દીકરીનો જન્મ થયા પછી જ હું સક્સેસ થયો છું. પૈસા બાબતમાં કે ધંધા બાબતમાં
ઘર બાબતમાં મારી દીકરી જ મારા માટે ગણું તો લક્ષ્મી છે. મતલબ લક્ષ્મી આવી પછી લક્ષ્મી આવી પછી તેને લક્ષ્મી ઘરમાં, બંને લક્ષ્મી સાથે આવી એમ ગણીએ તો પણ ચાલે. ઓકે ટોમભાઈ, સફળતા તમારા માટે શું છે? સફળતા એટલે કે સફળતા મને આગળ વધારવા માટેની મારી પ્રેરણા છે. કે સફળતા થી જ આપણે મતલબમાં પ્રેરણા મળે છે. મતલબ આગળ વધવાની સીડી છે કે ભાઈ ધીમે ધીમે જેમ સફળતા મળતી જાય એમ એક સ્ટેપ તમે આગળ વધતા જાઓ છો. જો બીજા કોઈ લોકો જે છે એ તમારી આ આદતોને ફોલો કરે તો એ વ્યક્તિ સફળ બની શકે કે નહીં? ચોક્કસ બની શકે, પણ ધીરજ રાખે તો બની શકશે. મતલબ ધીરજ રાખીને ધીમે ધીમે કામ કરે તો એ ચોક્કસ સફળ. 100%. આજના સમયની અંદર તમને જે કોઈ પણ આપણું જે યુવાધન જે છે એમને 3 સલાહ આપવાની કીધી હોય તો એ 3 સલાહ તમારી કઈ હશે? પહેલી સલાહ સંસ્કૃતિ અને પર્યાવરણ વિશે. કે અત્યારે બહુ આપણે ઝાડવા તમે જોવો છો ન્યૂઝમાં આવે છે કે જંગલ સાફ કરી અને કોઈ પ્રાઇવેટ કંપનીને આપી દે છે રિસોર્ટ બનાવવા માટે કે કાંઈ પણ બનાવવા માટે. કારણ કે પર્યાવરણનું પણ આપણે સાથે સાથે ધ્યાન રાખવું પડશે. અને આપણી સત્તા અને સંપત્તિનું ક્યારે ઘમંડ ન કરવું. કારણ કે સત્તા અને સંપત્તિ ક્યારે છે ક્યારે નથી. કોઈ પણ સત્તા મતલબ હું રાજકારણ વિશે નથી કહેતો. સત્તા મતલબ કે તમને કોઈ પણ જગ્યાએ હોદ્દો મળ્યો હોય કે તમને મેનેજર પદ કોઈ આપ્યું હોય કે પછી બીજું પદ, એટલે એ પદ ઉપરનું કોઈ ક્યારે ઘમંડ ન કરવું. અને એક પૈસાનું ક્યારે ઘમંડ ન કરવું, ક્યારે છે અને ક્યારે વયા જાય. અને ત્રીજું હું યુવાધનને કહેવા માંગુ છું કે જ્યારે તમે કાંઈ પણ વસ્તુ લેવા જાવ ને તો નાના માણસ પાસેથી ખરીદી કરવાનું વધારે. કારણ કે તમે એની પાસેથી ખરીદશો તો એના છોકરા ભૂખ્યા નહીં સુવે. મતલબ કોઈ મોટી શોપ માંથી લેવું એ જ વસ્તુ તમને રોડ ઉપરથી ને પણ મળે છે, પણ એની પાસેથી લેશો તો એના છોકરા સાંજે શાંતિથી ખાઈ શકશે. મતલબ કોઈ બી ગરીબ વ્યક્તિ પાસે રસ્તા ઉપર જે કોઈ પણ ફેરાયા હોય એની પાસેથી આપણે ખરીદી કરવાનો, એની પાસેથી લેવાનો આગ્રહ વધારે રાખવો. તમારો અહીંયા સુધી પહોંચવાની જે આખી જર્ની હતી એ જર્ની કેવી રહી છે? જર્ની તો બહુ સારી રહી છે, પણ જેમ કહું છું એમ કે મારી આ ટોમ બન્યા પછીની જે એક રીલ્સ ચાલી ને એમાં આપણને બહુ ખુશી મળી છે. એક રીલ્સ જે ચાલી એનાથી ખરેખર બહુ બધું હું કઈ આમ બહુ બધો ચેન્જીસ આવી ગયો છે. કેમેરાની પાછળનો ગુજરાતી ટોમ કેવો છે? કેમેરાની પાછળનો ગુજરાતી ટોમ તો હવે ફેસ રિવીલ થાય ત્યારે ખબર પડે. આ ગણો તો એક કેમેરો જ છે મારા માટે તો, કે હું કોઈને મારું ફેસ નથી બતાવતો. ફ્રી ટાઈમ ની અંદર ગુજરાતી ટોમ શું કરે છે કે ભાઈ જે કોઈ પણ ફ્રી ટાઈમ હોય એની અંદર તમે કઈ રીતનું વર્ક કરો છો? ફ્રી ટાઈમ કહું છું તો હું ફ્રી જાજો ટાઈમ તો મતલબમાં રહેતો જ નથી. કારણ કે સવારમાં 8 વાગે ઉઠી અને 9 વાગે ઓફિસે પહોંચવાનું હોય, ઓફિસેથી પાછા 8 વાગે છૂટી 9 વાગે ઘરે પહોંચું. એટલે મતલબમાં 13 થી 13.5 કલાક તો મારે ઓફિસના કામમાં વયો જાય છે. અને પછી ઘરે આવીને ફેમિલી સાથે થોડુંક એન્જોય કરીએ, છોકરાઓ સાથે એન્જોય કરીએ, છોકરાઓને ક્યારેક બહાર ફરવા લઈ જઈએ. બસ એ જ આપણી પરિસ્થિતિ છે. અને સન્ડે કે જ્યારે રજા હોય ત્યારે ગરીબોની સેવા કરીએ છીએ. પુસ્તક વાંચવાનો કે એવો કોઈ શોખ? ના, એવો કોઈ શોખ નથી. એવો કોઈ શોખ નથી. તમારા જીવનમાં આજ સુધી સૌથી મોટી શીખ કઈ હતી? સૌથી મોટી શીખ તો મને મારા પપ્પા જ છે. કે મારા પપ્પાએ, હું કહું છું કે મારા પપ્પા મને બહુ મતલબમાં મદદ કરે છે. પણ નાનો હતો ને ત્યારે મારા પપ્પાએ મને માર્યો છે પણ એટલો. આપણે રખડતા હોઈએ, કામ ન કરતા હોય, ભણવા ન જતા હોઈએ, આપણે તમને ખ્યાલ હોય ને તો સોનાનું ઘડતર કરવું હોય ને તો એને ટીપવું જરૂરી છે. એમ મારા ઘડતર કરવામાં પણ મારા પપ્પાએ એમને બહુ ટીપો છે. એમ કહું તો ચાલે, વધારે બહુ માર પડ્યો છે કે ભાઈ હીરાને ચમકાવો હોય ને તો પહેલા એને ઘસવો પડે. હા, બાપ અને છોકરાનો સંબંધ કેવો હોય જે તમે અનુભવ્યું છે? બાપ અને છોકરાનો સંબંધ બહુ સારો હોય છે, પણ એકબીજા બાપને બાપ કહીને રહીએ ને તો તમને વધારે નહીં ગમે, પણ બાપને જો ભાઈબંધ તરીકે આપણે રાખશું ને તો બહુ સંબંધ સારો ચાલશે. આજના સમયની અંદર તમે આમ જોતા હો ને કે ભાઈ જે છોકરો જે છે ને એના પપ્પા ઉપર આમ વડકા ભરતો હોય, એવું બધી વસ્તુ કરતો હોય, તો એના વિશે તમારું શું કેવું છે? ના, એ તો ના કરવું જોઈએ. કારણ કે બાપ ઈ જ આપણા મતલબમાં ગણો તો ગુરુ ગણો તોય બાપ છે, જે ગણો એ આપણા માટે બાપ જ છે. એટલે પપ્પાને ક્યારેય વડકા કે તુકારો, હું તો કહું છું તુકારો પણ ના કરવો જોઈએ. તમારા જીવનનો સૌથી મુખ્ય લક્ષ્ય કયો છે? કોઈ એવો ગોલ તમે સેટ કર્યો હશે જ્યાં સુધી તમે પહોંચવા માંગો છો? પહોંચવામાં તો આપણે ગરીબોની સેવા કરવી છે, પછી પબ્લિક છે જ્યાં સુધી પહોંચાડે ત્યાં સુધી. એમાં તો આપણું કઈ આવવાનું નથી. જેટલા ફોલોવર્સ કરાવે એટલા આપણા માટે
બેસ્ટ છે. કે જેટલો પબ્લિક એનો પ્રેમ આપે, જેટલો પ્રેમ વરસાવે એટલો. તમારો કોઈ ડ્રીમ પ્રોજેક્ટ છે કે ભાઈ મારે આ પ્રોજેક્ટ ઉપર આગલા સમયની અંદર કામ કરવું છે? તમારું ડ્રીમ હોય કે ભાઈ આવા પ્રોજેક્ટ ઉપર મારે ખરેખર વર્ક કરવું છે? પ્રોજેક્ટ મતલબમાં તમે જે કહો છો, મેં તમને હમણાં વાત કરી કે જે ઓલા એક બાળકોને હું ખવડાવવા ગયો હતો અને એના પપ્પાએ મને જે કીધું ને એ હકીકત દિલમાં ઉતરી ગયું છે, ને એના માટે આપણે લડવાનું છે. એને મતલબમાં ગરીબોને જે જમવા નથી દેતા એ બધું આપણે એની માટે લડાઈ લડવાની છે. એ જ આપણો ગોલ છે. હવે ટોમભાઈ, તમે એટલા બધા વ્યક્તિઓની મદદ કરતા હો તો એમાં તમે ઘણા બધાના ઘર વિઝિટ કરતા હો, ઘણા બધા ગરીબોના ઘરે જાતા હો, તો એમાં સૌથી પહેલું ગરીબ ઘર તમે કયું જોયું છો ને ગરીબ ઘરની સ્થિતિ કેવી હતી? હવે આ વસ્તુ મારે કહેવાય નહીં, પણ આપણે દિલના આવ સાફ છીએ એટલે હું છે એ બધી વાત કરું છું કે ખુદ મારા સસરાનું ઘર. મારા સસરાના ઘરે લાઈટ નથી, મારા સસરાના ઘરે પાણીની લાઈન નથી. મતલબમાં આખા જંગલ વિસ્તારની અંદર રહે છે. આપણા મતલબ જે રાજકારણ છે એ બધા એમ કહે છે કે અમે એટલો વિકાસ કર્યો, એટલો વિકાસ કર્યો. એક પણ MLA મારા સસરાના ઘર સુધી એની ગાડી લઈને જાય ને તો હું એનો ગુલામ બની જાઉં. 4 વ્હીલ નહીં, 2 વ્હીલ લઈને જાય તો હું ગુલામ બની જાઉં. 2 વ્હીલ ની વાતે સાઈડમાં મૂકો, સાયકલ લઈને મારા સસરાના ઘરે પોગી જાય ને તોય હું એનો ગુલામ બની જાઉં. મતલબ ત્યાંની સરકાર હું કઈ એક્ટિવ જ નથી, નાનું કોઈ વસ્તુ એક્ટિવ નથી. ત્યાં જવાનો રોડ પણ નથી. પાણીમાં બેસી, વડકીમાં બેસી, ડુંગરો ચડવાનો, ડુંગરો ઉતરવાનો, અને ત્યાં એમનું આખું ગામ છે. પાછું એવું નથી કે આ એક જ ઘર છે, આખા એવા આજુબાજુમાં ઘણા ગામ છે. તમને ખ્યાલ હોય તો થોડાક સમય એટલે વર્ષથી પહેલા એક ન્યૂઝમાં આવ્યું હતું કે ડિલિવરી કરતી વખતે એમ્બ્યુલન્સ અડધે સુધી પહોંચી હતી અને ડિલિવરી જે બેનની હતી ને એને 5 કિલોમીટર જોડીમાં લાવ્યા હતા અને રસ્તામાં જે એમ્બ્યુલન્સે પોગવું છે ને ત્યાં બેનની ડિલિવરી થઈ ગઈ છે. એવું પરિસ્થિતિનું ગામ છે. મતલબ ત્યાં કોઈ સુવિધા જ નથી, કોઈ સુવિધા નહીં, લાઈટ, પાણી, કોઈ વસ્તુ નહીં. ઓકે, મતલબ એટલે ત્યારથી જ મેં એવું નક્કી કર્યું કે નહીં, ગરીબોની સેવા કરવી છે ને કરવી છે. ઓકે, મતલબ આજનું જે કોઈ પણ રાજકારણ જે છે એના વિશે તમે શું કહેવા માંગશો? રાજકારણ તો ભાઈ બધા આમ ગણીએ ને તો આપણે, તમે ભાજપમાંથી હો, હું આપમાંથી હોઉં કે કોંગ્રેસમાંથી હોઉં, આપણને બેને ઝઘડો કરાવવાનું કામ છે. એ બધા સાથે બેહીને સાંજે ખીચડી ખાતા હોય. તમામ MLA ગાંધીનગરની અંદર બધાના સામા બંગલા હોય, બધા સાંજે સાથે બેહીને પાર્ટી કરતા હોય, પણ ગામમાં વિખવાદ કરાવી દે, ભાઈઓ બધવી દે. એ રાજકારણ. ઓકે, મતલબ જે કોઈ પણ જે છે એની ઓડિયન્સ ભલે બાદે, આપણે બધા બાદે હાલ છે, પણ ઈ પાછા સાંજે બધા હારે બેહીને પાર્ટી કરતા હોય. ઈ રાજકારણ છે. ટોમભાઈ, તમે આ બધી વાત કરી, ખરેખર હું કહી કે ભાઈ આપણને જાણીને દુઃખ થાય કે ભાઈ આ બધું જે છે આજે જે કોઈ પણ રાજકારણ આ રીતનું ચાલી રહ્યું છે. જો તમને જનતાને કોઈ બી રાજકારણ વિશે શીખ દેવાની હોય તો તમે જનતાને શું શીખ દેશો? હું જનતાને ભવિષ્યમાં જયારે ચૂંટણી આવશે ત્યારે પણ હું આવીશ, પણ જનતાને હું એટલું કહેવા માંગુ છું કે ભાજપ, કોંગ્રેસ કે આપ ત્રણેયને સાઈડમાં જવા દો અને ત્યાંથી કયો ઉમેદવાર ઉભો છે એ પછી ભાજપમાંથી ઉભો હોય, કોંગ્રેસમાંથી ઉભો હોય કે આપમાંથી ઉભો હોય, તમે એના સિક્કાને નહીં જોવો, એમનું નામ નહીં જોવો, પણ જે માણસ ઉભો છે ને એ 5 માણસ ઉભા હોય તો 5 માણસમાંથી તમારા માટે કામનો માણસ કયો છે એને વોટ આપવો. એ આપણું કામ છે. પછી માણસ જે પણ અડધી રાતે તમે ફોન કરો અને એ માણસ હોકારો દે એવો હોય, પછી આપમાંથી ઉભો હોય તોય ભલે, ભાજપમાંથી ઉભો હોય તોય ભલે, કોંગ્રેસમાંથી ઉભો હોય તોય ભલે. અત્યારે તો બધા કમળ કરવા માંડ્યા છે. બાકી આપણે પાર્ટીને નથી ચૂનવાની, આપણે આપણી MLA ચૂંટવાનો છે કે આપણા કામ કરી શકે. અત્યારે તો બધા કોક ભાજપના ખેંચ પહેરીને નીકળવું હોય, કોક કોંગ્રેસના પહેરીને નીકળવું હોય, કોક આપના, પણ એ થોડા કામ કરવાના છે. કામ કોણ કરવાનું? તમારા નીચે જે પ્રતિનિધિ ઉભો છે એ કામ કરવાનો. તો તમે એવો માણસ ચૂંટો ને કે જે કામ કરીને આપી શકે. મતલબ જે વ્યક્તિ ખરેખર કામને યોગ્ય હોય, એ પછી અપક્ષમાંથી ઉભો હોય તો એને જીતાડવો પડે. સ્વાભાવિક વ્યક્તિ છે ને કે ભાઈ જે આવી, જેને કઈ ખબર જ નથી પડતી એવાને ટિકિટ આપી દે, અભણ માણસને, તો એ કામ શું કરવાનું છે? અભણ માણસ કોઈ કામ, ભણેલો ગણેલો વ્યક્તિ છે એને બધી ખબર પડશે. અત્યારનો 2 ભાઈઓ ઘરમાં હોય અને પપ્પાને નિવૃત્તિ લે તો પપ્પા ઘરની જવાબદારી કોને હોપે? અભણ માણસને હોપે કે ભણેલાને હોપે?
ભણેલાને જોવે. ભણેલાને જ હોપે ને, તો આપણે કેમ અભણ માણસને બેહાડી દઈએ છીએ? મતલબ ખરેખર આપણે માણસ જોવો જોઈએ કે ભાઈ પાર્ટી નથી પાર્ટી જોવાની. નથી જોવાની, માણસ જોવો, પછી જેની બહુમતી થાય એની સરકાર બનશે. ખરેખર જો તમે આ જે ચેન્જીસ કીધો ને ટોમભાઈ, ખરેખર લોકો આ ચેન્જીસ ને અપનાવે ને તો ખરેખર જે સાચી પાર્ટી હોય ને એ સત્તા એ ઉપર આવે. સત્તા ઉપર આવે. અને જ્યારે હજી ચૂંટણી આવશે ત્યારે હું આવવાનો જ છું મેદાનમાં. આપણે એક પણ પક્ષમાંથી નથી, પણ હું આ વસ્તુ મૂકીશ ને એટલે પાર્ટી ટિકિટ દેતી વખતે પહેલા વિચાર છે કે કયા માણસને ટિકિટ આપે. અભણ માણસને દેતો હશે ને તો એ પાર્ટી વાળો અભણ માણસને નહીં આપે. ઓકે, મતલબ બધા પક્ષ ભણેલા માણસોને ગોતશે તો જ સત્તા બનશે, બાકી સત્તા નહીં બને. મતલબ ચૂંટણી ટાઈમે ટોમભાઈ નું કમબેક થવાનું છે એવું થવાનું છે, પણ કોઈ પાર્ટીની અંદર નહીં, મતલબમાં સોશિયલ મીડિયાના માધ્યમથી. અને આપણને બોલાવશે તો આપણે જાશું વગર. કોઈ પણ પક્ષનો માણસ હોય, સારો માણસ હશે ભણેલો ગણેલો, પછી ભાજપનો છે તો ત્યાં જઈને ભાજપ વાળાનું ખેસ પહેરી, પછી બીજા દી કોંગ્રેસ વાળો બોલાવશે સારો માણસ તો હું ત્યાં જઈને કોંગ્રેસ નો પહેરી. આપણે થોડો કઈ ગુલામ છીએ કોઈના. ના ના. અને કઈ મતદાન એ વસ્તુ એવું છે કે આપણે કોઈને કહેવાનું જ ન હોય કે મેં કોને મત આપ્યો. આ તો ખુલ્લે આમ ઝંડા લઈને નીકળી જાય છે, ભાજપ ભાજપ, કોંગ્રેસ કોંગ્રેસ. ઓકે, ખરેખર આપણે એવા કિસ્સા ઘણી વખત જોતા હોય ને તો સાંભળે કે ભાઈ જે કોઈ પણ ગરીબ લોકો હોય ને એને કોઈ બી પક્ષોને ટાર્ગેટ કરે કે ભાઈ એમને લાલચ આપે કે ભાઈ તમે જે છે કે ભાઈ વોટ આપશો તો હું આમ કરી દઈશ આમ કરી દઈશ. તો એ બધા વ્યક્તિઓને તમે શું કહેવા માંગશો? આમ કરી દઈશ નહીં, પૈસા હોતન આપે છે, રિયલી જોયેલી વસ્તુ છે. પણ હું કહેવા માંગુ છું પૈસા આપે, લક્ષ્મીને કોઈ દે ઠોકર નહીં મારવાની. ભાજપ વાળો પૈસા આપવા આવે લઈ લેવાના, કોંગ્રેસ વાળો આપે બધા પાસે લઈ લેવાના. તમે વોટ કોને દેવાના છે એ થોડી એને ખબર છે. અને એ પૈસા તમને ક્યારે આપે? એના કઈ ઘરના પૈસા આપવા નથી, કઈ દાડીએ જઈને તો પૈસા લાવવાના નથી મહેનત કરીને. આપડા પૈસા આપણને આપવાના, તો આપણે શું કામ ન લેવા? પૈસા લઈ લેવાના, વોટ કોને દેવો થોડો એ જોવા આવવાનો છે કે આપણે કોને વોટ આપ્યો છે. એનાથી બે કામ થશે કે ભાઈ આપણે વોટ કોને આપ્યો એ આપણી ચોઈસ છે કે ભાઈ આપણે ગમે પાર્ટીને આપણી જે કોઈ ચોઈસ હોય એને વોટ આપીને ભાઈ બીજા કોઈ વ્યક્તિને ઇનડાયરેક્ટલી સેવા થઈ જશે. હવે ટોમભાઈ આજે છે ને મારે તમારી સાથે એક ગેમ રમવી છે કે ભાઈ ગેમનો નિયમ એવો છે કે ભાઈ હું તમને જે અહીંયાથી 10 સવાલ પૂછું ને એના તમારે 30 સેકન્ડની અંદર જવાબ આપવાનો રહેશે. તો પહેલો સવાલ એ છે કે ફેમ અને ખુશીમાંથી તમારે કોઈ બી વસ્તુ પસંદ કરવાની હોય તો એ કઈ વસ્તુ પસંદ કરશો? ફેમસ થવું કોને ન ગમે? ખુશી તો છે જ આપણી પાસે. બીજો સવાલ મારો એ હતો કે સિટીનું જીવન કે ગામડાનું જીવન? ગામડાનું જીવન બેસ્ટ જીવન, મજા આવે. મજા આવે. ત્રીજો સવાલ મારો એ હતો પૈસા કે રિસ્પેક્ટ? રિસ્પેક્ટ. પૈસા તો આજ છે ને કાલ નથી. રિસ્પેક્ટ હશે તો તમે કોઈ પણ પાસેથી ગમે એ વસ્તુ માંગશો એ આપશે. પૈસા માંગશો તો પણ આપશે, પણ તમારામાં રિસ્પેક્ટ હશે તો. ઓકે, પૈસા તો હાથનો મેલ છે. ચોથો સવાલ મારો એ હતો ટોમભાઈ કે રસ્તા પર તમને 10 લાખ ભરેલો બેગ મળે તો તમે શું કરો? જેની હોય એને પરત આપી દે, કારણ કે પૈસાની તો આપણે જરીએ આશા છે જ નહીં કે પૈસા કોઈ પાસેથી લેવા. જેનો પૈસા ખોવાણા હોય એને ખબર હોય કે એને કેવી ઘરમાં પરિસ્થિતિ હોય. એના પૈસા હોય, કોઈ દવાખાને પણ લઈને જતું હોય પૈસા, અને એના પૈસા પડી ગયા હોય ને એની ખોટી હાઈ લાગે, એ કરતા જેના હોય એને પરત આપી દે. મારો પાંચમો સવાલ, સુરતમાં તમારી એવી કોઈ ખાસ જગ્યા? ઘર બેસ્ટ. છઠ્ઠો સવાલ મારો એવો હતો કે સુરત તમારા માટે શું છે? ડ્રીમ સિટી. સુરત જ આપણને ફેમસ કર્યા છે તો પછી આપણું ડ્રીમ સિટી જ છે. મારો સાતમો સવાલ એવો હતો કે એક તમારી ખરાબ આદત? નિંદર. સવારે ઉઠવાની. ઓકે, અને મારો આઠમો સવાલ પાછો એનો ઓપોઝિટ કે ભાઈ તમારી એક સારી આદત? સારી આદત તો મારી એ છે કે કોઈ પણ માણસ મને કોઈ પણ વસ્તુ કહે ને એ હું સિરિયસ નથી લેતો. ઓકે, એ મારી સારામાં સારી આદત છે કે જો આપણે સિરિયસ લઈએ તો એકબીજા વચ્ચે બોલાચાલી થાય, પણ આપણે સિરિયસ લેવાનું જ નહીં. કોઈ પણ વસ્તુ ગમે એ કઈ દાંત કાઢીને જતું કરી દેવાનું, એ મારી સારામાં સારી આદત. હવે મારો 9મો સવાલ એ હતો કે ભાઈ બહારનું ખાવાનું કે ઘરનું ખાવાનું? ઘરનું બેસ્ટ. હવે 10મો સવાલ એવો હતો કે ભાઈ તમારા વિશે કે જો તમારું એક શબ્દમાં તમને વર્ણન કરવાનું કીધું હોય તો એ કયું છે? માનવતા હજી જીવિત છે. કે ભાઈ તમારું એક શબ્દની અંદર વર્ણન કરવું હોય તો માનવતા હજી જીવિત છે. થેન્ક યુ સો મચ ટોમભાઈ કે તમે તમારો કિંમતી સમય કાઢીને અહીંયા સુધી આવ્યા અને લોકો સમક્ષ તમારા જે કોઈ પણ રિવ્યુ હતા એ મૂક્યા.
થેન્ક યુ સર.